નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2024 છે એની અંદર ધોરણ 1નું જે તમારું ગણિત ગમ્મતનું વિષયનું પ્રશ્નપત્ર છે તે લેવાવાનું છે। તો એનું આજે આપણે ખૂબ જ આઈએમપી એવું પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ પ્રશ્ન 1નો અ કે ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં લાંબા માટે રાઈટ અને ટૂંકા માટે ખોટાની નિશાની કરો। તો જે સૌથી લાંબુ ચિત્ર હોય એના ઉપર રાઈટની નિશાની કરવાની છે અને બીજા ચિત્રોમાં ખોટાની નિશાની। તો તમે જોઈ શકો છો પહેલું અને બીજું કરેલું છે। નેક્સ્ટ બ જોઈએ કે ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં જાડા માટે રાઈટની નિશાની કરો અને પતળા માટે ખોટાની નિશાની। તો જ્યાં વસ્તુ જાડી હોય ત્યાં રાઈટની નિશાની, વસ્તુ પતળી હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે। પછી જોઈએ ક કે ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં ભારે માટે નીચે તરફ તીરની નિશાની કરો અને હલકા માટે ઉપરની તરફ તીરની નિશાની કરો। તો એક દિવાસળીની પેટી, તો એ ભારે હોય કે હલકી હોય, તો હલકી હોય તો આવશે ઉપરની તરફ નિશાની। પછી એક ચોપડી આપેલી છે, એ ભારે હોય નીચેની તરફ, ઘડો એ પણ ભારે હોય નીચેની તરફ, તો એક નાનો મિત્રો લોટો આપેલો છે તો એમાં આવશે ઉપરની તરફ। પછી છે યોગ્ય જોડકા જોડો, 75 આપેલા છે તો એમાં દશકના સ્થાન ઉપર 7 છે અને એકમના સ્થાન ઉપર 5 છે, તો એની સામે જોડકું જોડવાનું છે। એવી રીતે 82, 66 ને 45ના જોડકા જોડેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। નેક્સ્ટ આગળ વધીશું તો છે ગણો અને આપેલ બોક્સમાં સંખ્યા લખો। તો જે તમને મણકા આપેલા છે એ મણકા તમારે સંપૂર્ણ ગણવાના છે એક એક, પછી બોક્સમાં તેની સંખ્યા લખવાની છે। તો ટોટલ થશે 37 મણકા। હવે જોઈએ બ કે તરત પહેલાંની સંખ્યા લખો। તો 46 પહેલાં શું આવે? 45 ને 72 પહેલાં 71। હવે જોઈએ ક કે તરત પછીની સંખ્યા લખો। તો 35 પછી 36 ને 85 પછી આવશે 86। ડ જોઈએ કે વચ્ચેની સંખ્યા લખો। તો 46 વચમાં જગ્યા આપેલી છે અને 48 તો વચમાં આવશે 47। 77, 78 ને 79। ચિત્રમાં કેટલા આકાર છે તે ગણીને લખો। તો મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે કે આવા ત્રિકોણ કેટલા છે, ચોરસ કેટલા છે, અર્ધગોળ કેટલા છે, લંબગોળ કેટલા છે, એ તમારે બધા ગણવાના છે। પછી જોઈએ પ્રશ્ન 3નો કે નીચે આપેલા નામ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો। તો તમારે નામ વાંચી લેવાના છે પહેલાં, પછી નીચે પ્રશ્ન જે આપેલા છે એનો ઉત્તર લખવાના છે। 2 અક્ષરવાળા નામ કેટલા છે? તો 1 ને કયું છે? જય। 3 અક્ષરવાળા નામ કેટલા છે? તો એ પણ 1, કયું છે? નમન। ત્રીજો 4 અક્ષરવાળા નામ કેટલા છે? તો એમાં આવશે 1, જયદીપ। ચોથો બધા નામોમાં જ કેટલી વખત આવે છે? તો તમારે બધા નામોમાં જ જેટલી વાર આવતો હોય તે ગણી લેવાનું છે। તો એક તો જયનો જ થશે અને જયદીપનો જ, એટલે કે જ આવશે 2 વાર। નેક્સ્ટ આગળ વધીશું બ કે પેટર્ન આગળ વધારો। તો 2 વર્તુળ આપેલા છે, પછી મિત્રો લંબચોરસ છે, 2 વર્તુળ લંબચોરસ, તો આગળ મિત્રો આવશે 2 વર્તુળ આવશે, 1 લંબચોરસ ને એની આગળ પણ 2 વર્તુળ આવશે। પછી એક સીધો ટી છે, ઊંધો ટી, સીધો ટી, ઊંધો ટી, તો એવી રીતે પહેલાં સીધો ટી આવશે, પછી ઊંધો ટી ને પછી સીધો ટી। એવી રીતે મિત્રો આગળ પણ પેટર્ન આપેલી છે એ તમે જોઈ શકો છો। પછી જો સમજો અને ખૂટતો અંક લખો। તો અહીંયા તમારે એકી સંખ્યા લખવાની છે। તો 1, 3, સોરી મિત્રો, તો અહીંયા તમારે એકડી લખવાની છે, ઉપર 1 નીચે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13। બીજું છે તમારે 5, 5નો વધારો કરીને લખવાનો છે। તો 5, 10, 15, 20, 25 ને 30। નેક્સ્ટ છે પ્રશ્ન 4નો અ, ગણવાના છે। તો એક મણકા આપેલો છે તો 10 થશે, એ મિત્રો 1, 10। 3 આપેલા છે તો 30 થશે, એટલે કે 3, 10। અહીંયા 5 આપેલા છે 50 થશે, એટલે કે 5, 10। નેક્સ્ટ છે સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરો। તો તમે 3 સંખ્યા આપેલી છે, એમાંથી જે સંખ્યા સૌથી મોટી હોય તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે। તો પહેલામાં 84 મોટા છે, બીજામાં 71 મોટા છે।
ક જોઈએ તો સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરો, તો 3 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા જે હોય તેના પર આપણે ત્રિકોણ કરવાનું છે. તો કમાં જે પહેલો છે એમાં 16 જે છે એ નાના છે એટલે 16 ઉપર ત્રિકોણ આવશે. નેક્સ્ટ જોઈએ તો 28 નાના છે તો 28 ઉપર ત્રિકોણ આવશે. હવે જોઈએ ઈ કે ખૂટતો અંક લખો, તેમાં આવશે તમારે એકડી જ લખવાની છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં. નેક્સ્ટ આગળ જોઈએ ઈ કે નીચે આપેલી વસ્તુઓની કિંમતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો એક દડો છે, દડાની કિંમત 50 રૂપિયા છે, અને પતંગ છે, પતંગની કિંમત 5 રૂપિયા છે. એમાં પહેલો 2 દડાની કિંમત ખાલી જગ્યા થાય તો 1 દડાની 50, તો 2 દડાની થશે 50 + 50 એટલે કે 100 રૂપિયા. 5 પતંગની કિંમત ખાલી જગ્યા થાય તો 1 પતંગની 5 રૂપિયા, તો 5 પતંગની 5 × 5 એટલે કે પાયો 25 રૂપિયા. પ્રશ્ન 5નો અ જોડકા જોડો. તમને પહેલાં રૂપિયાના 4 સિક્કા આપેલા છે તો થશે 4 રૂપિયા. પછી 2 ના 3 સિક્કા આપેલા છે તો 6 રૂપિયા. 5 ના 2 આપેલા છે તો 10 રૂપિયા. 10 ના 3 સિક્કા આપેલા છે તો થશે ટોટલ 30 રૂપિયા. હવે જોઈએ બ ગણો અને ખાલી જગ્યા પૂરો. 1 ચોકલેટનો 1 રૂપિયો, તો 3 ચોકલેટના ખાલી જગ્યા રૂપિયા. મિત્રો સિમ્પલ છે 3 રૂપિયા. હવે જોઈએ મણકા ગણોને લખો. તો પહેલો છે 25 છે, બીજા જે છે 37 છે. હવે છે કે સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ ને સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ. આગળ જોઈ ગયા તેવો જ છે મિત્રો, તે પણ તમારે કરી લેવાનું છે. કેટલા દશક અને કેટલા એકમ બોક્સમાં લખો. તો 96, દશકના સ્થાન ઉપર 9 છે અને એકમના સ્થાન ઉપર 6 છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 1નું ગણિત ગમ્મતનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો તમારા જે આવનાર વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની પેટર્ન આ જ રહેશે અને આમાંથી પણ અમુક ટકા પૂછાઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.